પણ મારી એક ઈચ્છા છે, તમે હસુભાઈને અત્યાર સુધી જોયા છે, જમાડતા જોયા છે, આજે એકાદું કંઈક દુહો છંદ કે મુક્તક ગાય તો તમને કંઈ વાંધો ખરો? તો આપણે હસુભાઈને હું એમ કહીશ, એમણે જલારામ બાપાનો છવૈયો એક જે એમના બાપુજી ગાતા હતા અને અવારનવાર મેં એમના મુખે સાંભળેલો છે, તો હું આજે હસુભાઈને કહીશ કે એ એક છવૈયો રજૂ કરશે. હસુભાઈ ઠક્કર, જોરદાર તાળીઓથી વધાવો. આવ્યો તો મળવા સ્વામીજીને, આવ્યો તો મળવા, બેસાડ્યો દળવા. હવે આ બધું કાંઈ અમારું કામ નથી. હે મારા બાપા છે ને, અમારા ગામના એક કવિ જદુરામ બાપુ એનું નામ, એ તો હવે નથી ઘણા વર્ષોથી, કારણ કે મારા બાપુજીની ઉંમરના હતા. અને સાથે અમારા ગામમાં ચલાળામાં એ ભવાઈ ભજવતા અને બહુ સારા કવિ અને લેખક. એક અમારા જલારામ બાપાની 6 લાઈનમાં છપ્પો એમણે લખેલો અને એમાં આખા જલારામ બાપાનું જીવન ચરિત્ર આવી જાય. 5-6 લાઈન જ છે એમાં, જો સમજાય તો હું સમજાવીશ. એ ભક્તિ કો ન ખાયો પાયો ભોજલ વરદ હસ્ત મસ્ત જલારામ એક બોલ से बंधायो है. भक्ति को न खायो पायो भोजल वरद हस्त मस्त जलाराम एक बोल से बंधायो है. जायो मातरा जल को फाजल क्यों फेरो फरे पीता प्रधान दान रघुवर से पायो है. अपनो बनायो काम माया जानी न काम वसुधा पे ठाम ठाम राम गुण गायो है. कहे जदू राम गाम गाम जला राम नाम अंत को विराम धाम वीरपुर बसायो है. अंत को विराम धाम वीरपुर बसायो है. હું આનું વિશ્લેષણ થોડું કરી દઉં 2 મિનિટમાં. ઘણાને ખબર પડે, જે જ્ઞાનીઓ છે, જે સમજતા હોય આ ભાષા. ભક્તિ કો નખાયો પાયો ભોજલ વરદ હસ્ત. ભોજલ રામ એમના ગુરુ હતા. ભોજલ વરદ હસ્ત મસ્ત જલારામ એક બોલ સે બંધાયો. એટલે ભગવાન જલારામ બાપા એના ગુરુના એક વચનથી બંધાઈ ગયા છે. એટલે કવિ એમ કહે છે કે ભક્તિ કો નખાયો પાયો ભોજલ વરદ હસ્ત મસ્ત જલારામ એક બોલ સે બંધાયો હે. જાયો માત રાજલ કો, રાજલભાઈ એમના મમ્મીનું નામ હતું. જાયો માત રાજલ કો, એ ફાજલ ક્યું ફેરો ફરે. આ પૃથ્વી ઉપર જન્મ લીધા પછી, આ મનુષ્ય અવતાર, આ મનુષ્ય શરીર મળ્યા પછી ફેરાને ફાજલ શું કરવા રાખે. એટલે કવિ એમ કહે છે કે જાયો માત રાજલ કો ફાજલ ક્યું ફેરો ફરે ઓર પિતા પ્રધાન દાન રઘુવર સે પાયો હૈ. પ્રધાન ઠક્કર એમના પપ્પાનું નામ હતું અને એ રઘુવરની કૃપા હતી કે પિતા પ્રધાન દાન રઘુવર સે પાયો હૈ. और अपनो बनायो काम माया को जानी न काम वसुधा पे ठाम ठाम રામ ગુણ ગાયો હે. એટલે કે અપનો બનાયો કામ બાપાએ એવું એનું પોતાનું જીવન સાર્થક કરી નાખ્યું. આખા એમ આજે એવો કોઈ સંત આપણને બીજો જોવા ન મળે કે આ જલારામ જેવો કોઈ સંત થયો હોય. અપનો બનાયો કામ માયા કો જાની ન કામ. પૈસાનો કોઈ હાથ નથી લગાડ્યો. ઘઉં બાજરો માંગી આવતા ને દળીને રોટલા કરીને ખવડાવતા. अपनो बनायो काम माया जानी न काम वसुधा पे ठाम ठाम. वसुधा એટલે પૃથ્વી. આ પૃથ્વી તળ ઉપર ઠામ ઠામ રામ ગુણ રામ નામ સિવાય બીજું એમને કાંઈ આવડતું નહીં, કાંઈ ગાતાય નહીં. વસુધા પે ઠામ ઠામ રામ ગુણ ગાયો હે. કહે જદુરામ, કવિ એમ કહે છે, જદુરામ બાપા કવિનું નામ છે. કહે જદુરામ ગામ ગામ જલા રામ નામ અંત કો વિરામ ધામ વીરપુર વસાયો હે. बोल श्री जलाराम महाराज की जय. नमः पार्वती पते हर हर